મીનાબેન પરવીનભાઈ પરમાર. શું કહેશો આ તમારે ત્યાં દેશી દારૂનું વેચાણ? એ અમે વેચતા જ. અમારા પપ્પા હતા 2 વર્ષ પહેલા, પછી ગુજરી ગયા, પછી અમે બંધ જ કરી નાખ્યું 2 વર્ષ પછી. તો અત્યારે અમે તો એમને એમ કામ મજૂરી, હું તો ભંગાર વીણું હું અને આ ભંગાર બધી બાજુ વીણતી હોઉં, અને આ લોકો એમ કે તમે આવું કરતા હશો. અમે હું ભંગાર રોજ વીણવા જાઉં, કોથળો લે પરબાર ડેલા વેચી આવું ભંગાર. આપ તમારું મકાન ગેરકાયદેસર છે એટલા માટે પાડે છે? ના, અમારે ગેરકાયદે નહીં, અમારે લખાણ છે. અમારે લખાણ અમે લીધું છે, મારા પપ્પાએ લખાણ ઉપર લીધું. અમારે કઈ દસ્તાવેજ નથી, અમારે લખાણ લીધું છે, લખાણ ઉપર લીધેલું. તમે નોટિસ આપી ત્યારે કઈ રજૂઆત કરી હતી તમે? રજૂઆત કરી, લોકો એમ કે તમે ગેરકાયદેસર રહો, કે અમારું કોઈ સાંભળતું જ નથી. હવે અમે 2 માં દીકરી, મારો ભાઈ નથી ને સસરામાં રહે, અમારી કને કોણ અમારી મદદ કરે? હવે શું કરશો તમે? આ પાડી નાખશે તો પછી અમને કાંઈક કરો તમે બધા ભેગા થઈને. અમે શું કરીએ? અમે ગરીબ માણસ, અમે જો સામાન કાઢીને અમને 3 થી લોકો કહેતા ખાલી કરી નાખે પાડી દેવું. અમે રાતના સામાન કાઢીને બહાર બેઠા. હજુ અમે ભાડે મકાન ગોતું છે, ભાડે મકાન મળ્યું નથી. અમારી બાજુમાં ભાડિયા જ રહે, એ લોકો હજુ એમના બેઠા બહાર.